દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ કિષ્કિંધા કાંડની. રામાયણની અંદર અલગ અલગ કાંડ, જેની અંદર અલગ અલગ રામચંદ્ર ભગવાનના જીવન ચરિત્રનું વર્ણન કરેલું છે. જેની અંદર ભગવાન રામચંદ્ર ભગવાનના જન્મથી લઈ અને પોતે 14 વર્ષ સુધીનો વનવાસ પોતે ભોગવ્યો ને એની સાથે સાથે જ્યારે પરત પોતે ફરે છે અને જ્યારે દિવાળીના સમયની અંદર અયોધ્યાવાસીઓ એમનું જે સ્વાગત કરવામાં આવ્યું ને લવકુશ સહિતની જે વાર્તા ખાસ વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ રામાયણની અંદર વર્ણિત છે. દર્શક મિત્રો, આ જીવન ચરિત્ર જેવી રીતે શ્રીમદ ભાગવત ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્ર છે, ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે, એવી જ રીતે રામાયણ છે ભગવાન રામચંદ્ર ભગવાનનું વાંગમય સ્વરૂપ ગણવામાં આવે ને રામચંદ્ર ભગવાનનું જીવન ચરિત્ર ગણવામાં આવે. અને એ જીવન ચરિત્રની અંદર એક કાંડ જેને આપણે કિષ્કિંધા કાંડ કહીએ છીએ, આ કિષ્કિંધા કાંડ એ જીવનની અંદર મનોકામનાઓને પૂર્ણ કરનારું છે. આ કિષ્કિંધા કાંડની અલગ અલગ ચોપાઈઓ દ્વારા આપણા કાર્યોને સિદ્ધ કરી શકાય છે. એક ચોપાઈ એવી કે જ્યારે રામચંદ્ર ભગવાન પોતે સીતા માતાને ગોતવા માટે મોકલે છે ને એ સીતા માતાને દરેક જગ્યાએ ગોતવા માટે જાય છે ને ત્યારે હનુમાનજી મહારાજને એવું કહેવામાં આવે છે, અલગ અલગ સુગ્રીવ વગેરે લોકો હનુમાનજી મહારાજને કહે છે કે કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. કે હનુમાનજી મહારાજ કયું એવું કાર્ય છે કે જે તમે નથી કરી શકતા, તમારામાં એવી ક્ષમતા રહેલી છે, તમે બાળપણથી એટલા બધા શૂરવીર છો, એટલા બધા વિદ્વાન છો, એટલા બધા શક્તિશાળી છો, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, તમે 8 સિદ્ધિ ને 9 નિધિના તમે દાતા છો. અને એ હનુમાનજી મહારાજ તમારું કયું એવું કાર્ય છે કે તમે નથી કરી શકતા. અને આ ચોપાઈનો જે વ્યક્તિ નિત્યને માટે પાઠ કરે, જે વ્યક્તિ રોજને માટે પાઠ કરે, જેને વિઝાને લગતી સમસ્યા હોય, જીવનની અંદર દરેક પ્રકારના દુઃખો આવી પડ્યા હોય, દરેક પ્રકારની સમસ્યાઓ જ્યારે સર્જાઈ રહી હોય ત્યારે કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી, આ ચોપાઈનો જો પાઠ કરવામાં આવે ને આ ચોપાઈનો 108 વાર પાઠ કરી અને તમારી મનોકામનાઓ તમે હનુમાનજી મહારાજ પાસે લખીને મૂકી દો, હનુમાનજી મહારાજને તમે કહો તો એ હનુમાનજી મહારાજ તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે ને તમારા કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, કિષ્કિંધા કાંડ એક એવું કાંડ છે કે એક એવો અધ્યાય છે કે જેની અંદર ભગવાન રામચંદ્ર આખા સંસારનો ભાર, આખા સંસારના દરેક પ્રકારના દુઃખોને દૂર કરે છે. જ્યારે હનુમાનજી મહારાજ પોતાના ખભા ઉપર રામ અને લક્ષ્મણને લઈને જાય છે, એટલે એમ કહેવાય કે એ રામ અને લક્ષ્મણ એ જે ખાસ કરીને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે, એ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનને પોતાના ખભા ઉપર બેસાડે છે. એ દાસત્વ જેની અંદર નિષ્કામ ભક્તિ રહેલી છે, જેની અંદર આવડત હોવા છતાં પણ સંપૂર્ણપણે દાસત્વ રહેલું છે, જેની અંદર કોઈ પણ પ્રકારના પોતાની અંદર અપેક્ષાઓ નથી રહી લઈ, એવા હનુમાનજી મહારાજ દરેક ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. ને એટલા માટે કિષ્કિંધા કાંડનું વિશેષ પ્રકારનું મહત્વ છે. ઘણા લોકો સુંદરકાંડ, આપણે સુંદરકાંડને જાણતા હોઈએ કારણ કે અલગ અલગ જગ્યાએ સુંદરકાંડનો પાઠ થતો હોય છે, પરંતુ કિષ્કિંધા કાંડ રામાયણનું મહત્વપૂર્ણ ભાગ છે અને એની અંદર ભગવાનના દાસત્વને દર્શાવવામાં આવ્યો છે. ને આ કિષ્કિંધા કાંડનો પાઠ કરવાથી તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, પછી એ કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય, પછી એ પતિ અને પત્ની વચ્ચે ઝઘડાની સમસ્યા હોય, પછી એ કર્જને લગતી સમસ્યા હોય, કે તમારે વિદેશ જવું છે અને વિદેશની અંદર તમારે બાધા આવી રહી છે, તો પણ જો તમે આ કિષ્કિંધા કાંડની આ ચોપાઈનો પાઠ કરો, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી, તો અવશ્ય તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો છો ને તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો. બીજી એક ચોપાઈ છે કે જે ચોપાઈનો તમે પાઠ કરો તો તમારા જીવનની અંદર ડગલે ને પગલે જે અપડાઉન આવતા હોય, તમારા જીવનની અંદર જે સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય, અરે વારંવાર તમારા જીવનની અંદર તમે માંડ તમારી ગાડી પાટે ચડે ને વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય, તો પણ કિષ્કિંધા કાંડની આ ચોપાઈ તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. દર્શક મિત્રો, જ્યારે રામચંદ્ર ભગવાનનું ખાસ કરીને ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય મંદિરનું જ્યારે નિર્માણ થવા જઈ રહ્યું છે, પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તો એ રામચંદ્ર ભગવાનજીના વાંગમય સ્વરૂપ રામાયણના અલગ અલગ કાંડની અલગ અલગ ચોપાઈઓ આપણી મનોકામનાઓને પૂર્ણ કરી શકે છે. આપણા ઋષિમુનિઓ છે ને મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા ને એટલા માટે અલગ અલગ વસ્તુઓને આપણા જીવનની
શાસ્ત્રોની અંદર ક્યાંક ને ક્યાંક વર્ણિત કરી દીધી છે. આપણા શાસ્ત્રોનું જ્યારે આપણે ગઠન કરતા હોઈએ, આપણા શાસ્ત્રોનું જ્યારે આપણે પઠન કરતા હોઈએ, તો આપણા શાસ્ત્રોમાં જ આપણી સમસ્યાઓ મુક્ત થવા માટેના ઉપાયો લખેલા છે. આપણા શાસ્ત્રોની અંદર જ આપણા દરેક પ્રકારના દુઃખો દૂર કરવા માટેના ઉપાયો લખેલા છે. ને એટલા માટે જ આ રામાયણની કિષ્કિંધા કાંડની ચોપાઈ તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે છે. બીજી કઈ એવી ચોપાઈ છે કે જે ચોપાઈનો પાઠ કરવાથી લગ્નમાં આવતી બાધા દૂર થાય, જે ચોપાઈનો પાઠ કરવાથી તમારા જીવનમાં અપડાઉન આવી રહ્યા છે તો એ અપડાઉન દૂર થાય, જે ચોપાઈનો પાઠ કરવાથી તમારા જીવનમાં દરિદ્રતા છે તો આ દરિદ્રતા તમે દૂર કરી શકો, અને જે ચોપાઈનો પાઠ કરવાથી તમારા દરેક કાર્યો સિદ્ધ થઈ શકે. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા જી બોલો. હા, મારા ભાભી માટે પ્રશ્ન પૂછવો હતો. તેમની જન્મ તારીખ છે 13/11/95. 13/11/1995. સમય સવારે 11:10 નો. સવારે 11:10. જન્મનું સ્થળ અને સમય શું? સ્થળ અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? એમને બીમાર બહુ રહે છે, એમને આમાં શું ઉપાય બતાવો કઈ. ચલો, જન્માક્ષરની વાત કરીએ. અષ્ટમ સ્થાન જેને મૃત્યુ આયુષ્યનું સ્થાન કહેવામાં આવે, છઠ્ઠું સ્થાન જેને રોગ સ્થાન કહેવામાં આવે, એની અંદર અષ્ટમ સ્થાનની અંદર ચંદ્ર મહારાજ સ્વગૃહી બિરાજમાન છે, અને છઠ્ઠા સ્થાનની અંદર વૃષભ રાશિ બિરાજમાન છે, અને અધિપતિ શુક્ર 12મા સ્થાનની અંદર છે. ઇમોશનલ લાગણીશીલ વ્યક્તિ હોય તમારા ભાભીમાં. મંગળ, શુક્ર અને ગુરુ આ ત્રણ ગ્રહો સાથે જઈને સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. દર્શક મિત્રો, ચંદ્રની શીતળતાથી આપણું શરીર, સૂર્યના તાપથી આપણું શરીર ચાલે, પરંતુ આપણી બોડીની અંદર 70% સંચાલન બુધ મહારાજ કરે છે. બુધને ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે. કાનના ગળાના કારક ગ્રહ બુધ મહારાજ છે. આપણા શરીરની અંદર ચાલતી નસોના કારક પણ બુધ મહારાજ છે. જે વ્યક્તિનો બુધ અસ્તનો હોય, જે વ્યક્તિનો બુધ નીચસ્થ હોય, આવા વ્યક્તિને એલર્જીની સમસ્યા રખાવડાવે. આવા વ્યક્તિની અંદર અમુક સમયાંતરે ભૂલવાની ટેવ, વાણીમાં ક્યારેક કર્કશ શબ્દોનો પ્રયોગ કરાવડાવે, અને આવા વ્યક્તિને સ્વાસ્થ્ય રિલેટેડ સમસ્યાઓ રહેતી હોય. તમારી ભાભીના જન્માક્ષરની અંદર બુધ મહારાજ અસ્તના બિરાજમાન છે, જેના લીધે સ્વાસ્થ્ય રિલેટેડ સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. કયો ઉપાય કરવો કે જેથી એમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? રોજ ભગવાન ગણપતિની આરાધના કરી ગણપતિ મહારાજને ધ્રોકળ કહેતા, દુર્વા કહેતા ધરો અર્પણ કરો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બની શકે ત્યાં સુધી દર ચતુર્થીનું વ્રત કરવાનું કહો. ચતુર્થીનું વ્રત કરવાથી એમની મનોકામનાઓ પૂર્ણ થશે, ને એમના જીવનની અંદર બુધ જે ખરાબ પરિણામ આપી રહ્યો છે સારું પરિણામ આપશે. વર્ષમાં એક વખત ખાસ કરીને જોવા જઈએ તો એમના જીવનની અંદર કોઈ નાની કુંવારી કન્યા હોય તો આ કુંવારી કન્યાને ભોજન કરાવી સંપૂર્ણ શણગારનું દાન કરી દેવું જોઈએ. એનાથી પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. ગ્રહણ યોગની પૂજા કરી રોજ સવારે સૂર્યને કંકુવાળું જલ ચડાવી ગાયત્રી મંત્રના 108 વાર જપ કરવાથી પણ એમને સુંદર મજાનો લાભ મળી શકે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ ગુરુજી. બોલો. મારા ભાણુભા વિશેનો પ્રશ્ન છે. તમારા ભાણુભાનું નામ શું છે? ઇતરાજસિંહ. જન્મની તારીખ 28/7/2014. 28/7/2014. જન્મનું સમય 5 અને 5:15 ની વચ્ચે છે એનો બર્થડે. સવારે કે સાંજે? સાંજના. ઓકે, 17:05 થી 17:15 ની વચ્ચે. જન્મનું સ્થળ? જામનગર. ઓકે, શું પ્રશ્ન હતો? એના ભણતર વિશેનો પ્રશ્ન છે. એ કોઈ દિવસ રડ્યો નથી અને ભણવા વયો જતો, હોશિયાર છે, બધી રીતે સારું. હવે અત્યારે રહીને એવું કરે છે કે ભણવામાં ત્યાં સ્કૂલમાં ટીચર સાથે કે મિત્ર સાથે કે કોઈ પણ સાથે કઈ જાતનો પ્રોબ્લેમ નથી. સ્કૂલે નથી બદલાવી, ઇંગ્લિશ મીડિયમમાં છે, પણ અત્યારે હવે રહીને એટલા તોફાન કરે છે કે એને હોમવર્ક કરવું નથી ગમતું, એને ભણવું નથી ગમતું. ભણે તો છે, ત્યાં જાવું છે, એને રસોઈ છે. પછી અમે જોડાયું હતું ને તો એમ કીધું છે રામ રક્ષા સ્ત્રોત્રના પાઠ કરાવજો. તો હવે સ્કૂલમાં જાય છે, અંદર બેસે છે, સ્કૂલમાં સરસ રીતે વર્તે છે, પણ ઘરે આવીને હોમવર્ક તો એની મમ્મીને જ કરવું પડે છે. એવું કરે છે. એવું કેમ કરતો હશે?
જો વસ્તુ એવી છે કે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર જ્યારે અભ્યાસની વાત આવતી હોય તો એના માટે બુધ ગ્રહ અને ગુરુ ગ્રહ આ બે ગ્રહ જોવા બહુ જ જરૂરી હોય છે. હવે આમના જન્માક્ષરની અંદર બુધ મહારાજ અસ્તના છે, જે બુદ્ધિનો કારક ગ્રહ બુધ છે. બુધ પોતે અસ્તનો બિરાજમાન છે. જ્ઞાનનો કારક ગ્રહ એ ગુરુ છે. ગુરુ મહારાજ પણ અસ્તના બિરાજમાન છે, પરંતુ ઉચ્ચના છે, એટલે એની ગ્રહણ શક્તિ સારી છે, મેનેજમેન્ટ પાવર સારો છે. પરંતુ બુધ અસ્તનો છે એટલે ક્યાંક ને ક્યાંક ઇતર એક્ટિવિટીઝની અંદર એનો માઇન્ડ ડાયવર્ટ કરાવડાવી દે. અમુક સમયાંતરે એના જીવનની અંદર અભ્યાસને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય. અભ્યાસ માટેનું 5મું સ્થાન ને ઉચ્ચ અભ્યાસ માટેનું 9મું સ્થાન, તો 9મા સ્થાનનો અધિપતિ સૂર્ય ખાડાના સ્થાનની અંદર બિરાજમાન છે અને 5મ સ્થાનનો અધિપતિ મંગળ મહારાજ પોતે શનિની સાથે લાભ સ્થાનની અંદર છે. આપ ચિંતા ન કરો, રામ રક્ષા સ્તોત્રનો આપ પાઠ કરો છો એ અવશ્ય કરાવો, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. કારણ કે ઉચ્ચનો સૂર્ય મહારાજ એને બલવાન કરવા માટે રામ રક્ષા સ્તોત્ર ઉત્તમ લાભ આપે છે. મેં ગયા શનિવારના પ્રોગ્રામમાં, ગયા રવિવારના પ્રોગ્રામમાં આ વસ્તુ કીધી હતી. માટે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, એનાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. જીવનની અંદર સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો સાથે છે. સૂર્ય 11 અંશનો છે, ચંદ્રમાં 28 અંશનો છે. એટલે સૂર્ય અને ચંદ્રની પૂજા કરાવી લેવી જોઈએ, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યનો સંઘર્ષ યોગ અને શનિ ચંદ્રનો વિષયોગ, એની ક્યાંક ને ક્યાંક એની પૂજા કરાવવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. રોજ સવારે ગાયત્રી મંત્રનો જપ કરી સૂર્યને જલ ચડાવવું જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને પોતે અભ્યાસની અંદર આગળ વધી શકશે. વાત કરવી છે દર્શક મિત્રો બીજા એક દર્શક મિત્ર સાથે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ આપણે કિષ્કિંધા કાંડની. દર્શક મિત્રો, કિષ્કિંધા કાંડની અંદર અલગ અલગ ચોપાઈઓ તમારા જીવનની અંદર અલગ અલગ પ્રકારના તમને લાભો આપી શકે છે, તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે છે. આપણે એક ચોપાઈની મેં વાત કરી કે ભાઈ કિષ્કિંધા કાંડની એક ચોપાઈ એવી છે કે જે આપણે મનોકામનાઓ પૂર્ણ કરી શકે. લગભગ લોકોને અત્યારે આવડતી જશે, કવન સો કાજ કઠિન જગમાહી. તો દર્શક મિત્રો, બીજી એવી કઈ ચોપાઈ છે કે જે ચોપાઈનો નિત્યને માટે તમે પાઠ કરો તો અવશ્ય તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો ને તમારા જીવનમાં લાભ મેળવી શકાય. દર્શક મિત્રો, ક્યાંય ને ક્યાંય જોવા જઈએ તો આગે ચલે બહુરી રઘુરાયા ઋષ્મુક પર્વત નિજરાયા. જ્યારે રામચંદ્ર મહારાજ પોતે એની આગળ ચાલી રહ્યા હોય અને એ જે ચોપાઈનો પાઠ કરવામાં આવે તો જેના જીવનની અંદર રઘુનાથજી મહારાજ આગળ ચાલી રહ્યા હતા અને ઋષ્મુક પર્વત જ્યારે નજીક આવી ગયો હતો અને એ ઋષ્મુક પર્વતની અંદર મંત્રીઓ સુગ્રીવ વગેરે બધા જ્યારે સાથે રહેતા હતા અને ત્યારે રામચંદ્રજી મહારાજ, લક્ષ્મણજી મહારાજ એને બધા જોઈ રહ્યા હતા. અને આ ચોપાઈનો જ્યારે પાઠ કરવામાં આવે તો અવશ્ય તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો છો અને તમારા જીવનની મનોકામનાઓને પણ અવશ્ય તમે પૂર્ણ કરી શકો છો. દર્શક મિત્રો, આજ કિષ્કિંધા કાંડ વિશે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, મારી જન્મ તારીખ છે 1/4/66. 1/4/1966. સમય? હા, એટલે સમયની બહુ ખ્યાલ નથી, પણ સાંજના 4 વાગ્યાનો છે અને સ્થળ છે બેચરાજી. એટલે મારે મારા નામે મકાન લેવું છે, તો એ મકાનના યોગ કેવા છે અને મારી આરોગ્ય વિશે પૂછવું છે. જુઓ, તમારા જન્માક્ષર જોઈએ તો વૃષભ લગ્નની કુંડલીમાં રાહુ મહારાજ છે. દર્શક મિત્રો, જેની કુંડલીમાં પહેલે રાહુ હોય ને આવા વ્યક્તિને નેગેટિવ થિંકિંગ વધારે આવતું હોય. આવા વ્યક્તિ રાત્રે સૂતા હોય ને તો એનું મગજ ચાલુ જ રહેતું હોય. એટલે પહેલા સ્થાનમાં બેન રાહુ મહારાજ છે, એટલે અમુક સમયાંતરે નેગેટિવ થિંકિંગ આવ્યા કરે. હવે સૂર્ય મંગળનો અંગારક યોગ છે. ચંદ્ર મહારાજ પોતે ધનસ્થાનની અંદર એટલે પરાક્રમ સ્થાનની અંદર બિરાજમાન છે. હવે તમારો સમય તો પાકો નથી, પરંતુ ચંદ્ર કુંડલી મુજબ જોતા ક્યાંક ને ક્યાંક તમને સ્વાસ્થ્ય રિલેટેડ અમુક સમયાંતરે તકલીફ રખાવે. રોજ ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ, રોજ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને સાથે સાથે દર અમાવસ્યાના દિવસે કોઈ ગરીબ નિર્ધન વ્યક્તિ હોય આવા વ્યક્તિને તમારે ખાસ દાન આપવું જોઈએ, ભોજનનું દાન આપવું જોઈએ, અનાજનું દાન આપવું જોઈએ. અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. હાજી, જય ગણેશ. હા, ધર્મેશ કુમાર પંકજ સાંતેજા. હા, બોલો. જન્મ તારીખ છે 14/4/2001. 14/4/2001. સમય? જન્મ સમય છે સવારે 6:15. જન્મનું સ્થળ? ચાંદખેડા, અમદાવાદ. શું પ્રશ્ન હતો? એના ભવિષ્ય વિશે જાણવું હતું.
એના ભવિષ્ય વિશે જાણવું હતું. જો એમના ભવિષ્યની વાત કરવામાં આવે તો એમના જન્માક્ષરની અંદર મીન રાશિમાં બુધ અને શુક્ર છે. કર્મસ્થાનની અંદર ચંદ્ર, મંગળ અને કેતુ છે. લક્ષ્મી યોગ સારો બની રહ્યો છે, પણ મહેનત કરવાથી ફળ મળી શકે એમ છે. મન થોડુંક દ્વિધામય રહે, થોડી વાર આમ કરવું, થોડી વાર આમ કરવું. સૂર્ય મહારાજ ઉચ્ચના છે અને ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. ઓલરેડી ભાગ્યસ્થાનની અંદર મંગળની રાશિ છે, જેના લીધે ધર્મ પ્રત્યે શ્રદ્ધા તો છે, પણ શંકા કુશંકાઓ પણ ઘણી બધી ઉત્પન્ન કરાવડાવે. આપ ચિંતા ન કરો, આનું ભવિષ્ય સારું છે. ઉચ્ચનો શુક્ર છે, સારા પાત્ર સાથે લગ્ન થશે, જીવનની અંદર પૈસા સારા કમાઈ શકશે. થોડુંક અપડાઉન જીવનમાં આવ્યા કરશે, ક્યારેક પૈસા ફસાઈ જશે, એ પૈસાને મેળવવા માટે મહેનત કરવી પડશે. હનુમાનજી મહારાજ ની આરાધના, કાલ સર્પદોષની પૂજા અને ગ્રહણ યોગની પૂજા અવશ્ય આમની મનોકામનાઓ પૂર્ણ કરશે અને આમના કાર્યો સિદ્ધ થતા જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલ્લો. હેલો, જય મારા બાબાની ગણેશ. જન્મ તારીખ 21/7/88. 21/7/1988. નામ પાડ્યું છે? પુનિત. હા. જન્મનો સમય? રાતે 1:35 છે, બુધવારની રાત ને ગુરુવારનો દિવસ. એટલે તો 21ની રાત ગણવું કે 22ની રાત ગણવું? 21મી રાત. 21ની રાત ગણવું. ઓકે, એટલે બુધ ગુરુવાર થઈ જાય છે. બોલો, હા, જન્મનો ગુરુવાર સ્થળ? થાય. સર, અમદાવાદ. શું પ્રશ્ન હતો? એને એક તો નોકરીના ઠેકાણા પડતા નથી ને લગ્નમાં 2 છોકરીઓ જોઈએ તો બધું ના પાડે છે ને કોઈ જવાબ આપતું નથી. ચોઈસ પ્રોબ્લેમ થાય છે થોડોક, આને બીજું કાંઈ નથી. કારણ કે આના જન્માક્ષરની અંદર મેષ લગ્નની કુંડલીની અંદર 12મા સ્થાનમાં મીન રાશિનું મંગળ છે. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન હોય તો એને મંગળ દોષ કહેવામાં આવે. અમુક વસ્તુમાં અપવાદ રૂપ છે, બાલ બોધ જ્યોતિષશાસ્ત્ર સમુચ્ચય મુજબ. હવે એ મુજબ જોવા જઈએ તો 12મા સ્થાનની અંદર મંગળ મહારાજ છે, મીન રાશિના છે, એટલે મંગળ દોષ બની રહ્યો છે, એટલે લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ કરાવડાવે. સપ્તમાધિપતિ શુક્ર ધનસ્થાનમાં ગુરુની સાથે સ્વગૃહી બિરાજમાન છે. પત્ની આવ્યા પછી ભાગ્યોદય છે, પત્ની આવ્યા પછી નાણાકીય સુખ સારું મળશે. હવે આમના જન્માક્ષર મુજબ લાભસ્થાનમાં રાહુ મહારાજ છે અને ભાગ્યસ્થાનની અંદર ધન રાશિના શનિ મહારાજ બિરાજમાન છે, જેના લીધે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. અમુક સમયાંતરે 90-99% ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે. કયો ઉપાય કરવો કે જેથી સારો લાભ મળી શકે? કોઈ પણ દવાખાનામાં પીવાના પાણીની વ્યવસ્થા કરાવડાવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. જે અમુક સમયે માઇન્ડ વિવરિંગ કરાવડાવે છે, થોડીક વાર આમ થોડીક વાર એમાં એને રાહત મળતી જણાશે. બીજા નંબરની અંદર રોજ સવારે ભગવાન સૂર્યને જલ અવશ્ય અર્પણ કરવું જોઈએ. એનાથી પણ એને પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને કાળા શ્વાનની સેવા નિત્યને માટે કરવી જોઈએ અને દૂધ અર્પણ કરવું જોઈએ. એનાથી પણ એમને સારો લાભ મળતો જણાય. ત્રીજી દ્રષ્ટિ શનિની રાહુ ઉપર પડે છે, એટલે કે શનિ રાહુનો શ્રાપિત દોષ બની રહ્યો છે. 10મી દ્રષ્ટિ શનિ મહારાજની ચંદ્ર ઉપર પડે છે, એટલે કે શનિ ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે. આ બંને પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવજો. જે અમુક સમયે માઇન્ડ એનું કન્ફ્યુઝ કરાવે છે, કામમાં રૂકાવટ કરાવે છે, આ બધાની અંદર એને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી, બોલો. હા, હું શીતલબેન બોલું છું. મને પગની તકલીફ બહુ છે. તો ડોક્ટર પાસે જવાનું બેન. ડોક્ટર જોડે જઈને આવ્યા પછી તમારો વારો આવ્યો. ઓહો. જન્મ તારીખ, સમય અને સ્થળ? હા, તારીખ 10/1/81. 10/1/81. સમય? સમય તો બહુ 7:30 નો છે. હવે સવારનો સાંજનો એ નથી ખબર. ઓકે. જન્મનું સ્થળ? હારીજ. ઓકે, ચલો. પગનો દુખાવો છે. આમ તો ડોક્ટરની ડિગ્રી છે ને એ અલગ અલગ ડોક્ટરોને મળેલી હોય ને અલગ અલગ વિષયોની અંદર ડોક્ટર લોકો થતા હોય છે. એમ મહેન્દ્રભાઈ પણ ડોક્ટર છે, એટલે તમે એને પૂછી શકો. પણ વાત આપણે અત્યારે તમે જન્માક્ષરની કરી છે, તો જન્માક્ષર વિશે હું ચર્ચા તમને કરી લઉં. સ્વાભાવિક રીતે વૃશ્ચિક લગ્નની કુંડલી છે ને વૃશ્ચિક લગ્નનો અધિપતિ મંગળ કેતુની સાથે બિરાજમાન છે 3જા સ્થાનની અંદર. હવે કોઈ પણ વ્યક્તિને જ્યારે સાંધાના દુખાવાની ફરિયાદ થતી હોય, પગના દુખાવાની ફરિયાદ થતી હોય, હાડકાને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય, ત્યારે શનિ અને સૂર્ય ખાસ જોવો અત્યંત જરૂરી હોય છે. હવે દરેક વ્યક્તિને જેવા પ્રોબ્લેમ્સ થાય એ પ્રકારના ગ્રહો જોવા પડે. કોઈને ડાયાબિટીસ હોય તો શુક્ર જોવો પડે, 6ઠું સ્થાન જોવું પડે. એવી જ રીતે બેન, તમારા જન્માક્ષરની અંદર સૂર્ય મહારાજ શુક્રની સાથે ગુરુની રાશિમાં બિરાજમાન છે અને ઓલરેડી એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ગુરુ
ગુરુ બુધ અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શનિ મહારાજનો પરિવર્તન યોગ બની રહ્યો છે અને જેના લીધે જીવનની અંદર તમને હાડકાને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, સાંધાના દુખાવાને લગતી સમસ્યા ઉત્પન્ન કરે, પણ એના કરતાં મોટી વાત એ છે કે કર્કનો રાહુ છે એટલે દુખાવો થોડોક હોય, સમસ્યા તમે મોટી બનાવી દો. એટલે કહેવાય ને કે મનમાં નેગેટિવ થિંકિંગ, ઓલો તાવ આવ્યો હોય, શરદી થઈ હોય કેમ કે મને કોરોના તો નથી થઈ ગયો ને, આવી વસ્તુ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન કરાવડાવે. કયો ઉપાય કરવો જોઈએ? એના માટે રોજ ભગવાન શંકરની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શિવની આરાધના કરવાથી મનમાં રહેલું નેગેટિવ થિંકિંગ દૂર થશે, તમારા સ્વાસ્થ્યની અંદર તમને ફાયદો મળશે. મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો જોઈએ. મહામૃત્યુંજય મંત્રના જપમાં એવી તાકાત છે કે અવશ્ય તમારી શારીરિક પીડાઓને દૂર કરી શકે, કર્મ પીડાઓને દૂર કરી શકે. રોજ સવારે ભગવાન સૂર્યને જલ ચડાવી ગાયત્રી મંત્રનો જપ પણ તમારા કાર્યો અવશ્ય સિદ્ધ કરે. તમારા જન્માક્ષર મુજબ કાલસર્પ દોષ બની રહ્યો છે, એની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે આપ કરાવજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત દર્શક મિત્રો આપણે કરવી છે બીજા એક કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. મારે મારી દીકરીના માટે પૂછવું છે. તમારી દીકરીનું નામ? મારી દીકરીનું નામ નેહા કમલ, એની જન્મ તારીખ છે 17/10/2015. 17/10/2015. તો અત્યારના પોરમાં હું આનું પૂછવું બેન? એને હમણાં તો બહુ જ બીમાર રહે છે, મહિનામાં 1-2 વાર બહુ બીમાર રહે છે. સમય જન્મ સમય? હા, જન્મ સ્થળ બોટાદ અને 4:30 બપોરના 4:30. 16:30. હેલ્થ રિલેટેડ ઇસ્યુ. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. સ્વાસ્થ્યને લગતી સમસ્યા. દર્શક મિત્રો, છઠ્ઠું સ્થાન એને રોગ સ્થાન કહેવામાં આવે. આ છઠ્ઠા સ્થાનનો સ્વામી ચંદ્ર મહારાજ પોતે દશમ સ્થાનની અંદર શનિની સાથે બિરાજમાન છે, એટલે કે ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે. શરદી, કફ, પિત્ત જેવી સામાન્ય બીમારીઓનું પ્રમાણ અમુક સમયાંતરે રખાવડાવે. એમના જન્માક્ષરની અંદર અષ્ટમ સ્થાનમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. ચંદ્રની શીતળતા અને સૂર્યના તાપથી આપણું શરીર ચાલે. ચંદ્ર પણ દૂષિત છે અને સૂર્ય પણ રાહુની સાથે રહીને દૂષિત થઈ ગયો છે. બુદ્ધ મહારાજ પોતે રાહુ અને સૂર્યની સાથે બિરાજમાન છે. સૂર્ય રાહુના ગ્રહણ યોગની પૂજા, ચંદ્ર શનિના વિષયોગની પૂજા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે. શનિવારના દિવસે 10 અંધ વ્યક્તિને ભોજન કરાવવું, એનાથી પણ શારીરિક સમસ્યામાં રાહત મળી શકે. મંગળવારના દિવસે રેવડીનું દાન કોઈ પણ ગરીબ વ્યક્તિને કરવાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલ્લો, જય ગણેશ. હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. મારે ભણવાની આગળનું મારે ભણવાનું કેવું થશે એ મારે જાણવું છે. પેલા તારીખ, સમય ને સ્થળ તો કયો? 12/2/2005. 12/2/2005. સમય? જન્મનો સમય બેન? તો રાત્રેનો હે 6 થી 7. સાંજે 6 થી 6:30 ની વચ્ચે. હા, અને શનિવાર. ઓકે. જન્મનું સ્થળ? અમદાવાદ સારદાબેન હોસ્પિટલ. બેન, હવે તમે જ્યારે ભણવા માટે જાઓ તો મોબાઈલ ચાલુ રાખીને ભણો છો? ના. તો પછી અત્યારે પ્રોગ્રામમાં ટીવીનું વોલ્યુમ ધીમું કરીને તમારે પ્રશ્ન પૂછાય. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. જન્માક્ષરની અંદર કર્ક લગ્નની કુંડલી છે. કર્ક લગ્નનો અધિપતિ ચંદ્ર મહારાજ ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે. દશમા સ્થાનની અંદર રાહુ મહારાજ છે. દર્શક મિત્રો, તમારા ફોન કોલ્સ જ્યારે રાગ લાગે ને ત્યારે તમે ટીવીનું વોલ્યુમ ધીમું કરી દેજો, જેથી શું થાય, તમારા પ્રશ્નોનો તમે વ્યવસ્થિત રીતે અમારી સુધી પહોંચાડી શકો અવાજ, અને અમે તમને જે કહીએ એ પણ તમે સાંભળી શકો. હવે બેન, તમારા જન્માક્ષરની અંદર પંચમા અધિપતિ મંગળ છઠ્ઠા સ્થાનમાં છે અને 5મેથી 5મું સ્થાન, જેને 9મું સ્થાન કહેવામાં આવે, એનો અધિપતિ ગુરુ મહારાજ પોતે પરાક્રમ સ્થાનની અંદર બેસીને સપ્તમ દ્રષ્ટિ કરે છે. અભ્યાસનો યોગ તમારો સારો છે. અભ્યાસ દ્વારા તમે નાણાકીય સફળતા મેળવી શકશો. તમારી બુદ્ધિ બહુ જ સારી છે, પણ ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ અમુક સમયે તમારો ડાયવર્ટ થઈ જાય છે, જેના લીધે તમારે સમસ્યા થાય છે. તમારો બુધ અસ્તનો છે. બુધ અસ્તનો હોય ને, આવા વ્યક્તિને 4 વાર 5 વાર સમજાવવામાં આવે ત્યારે માંડ એક વખત એના મગજમાં ઉતરે બુધ અસ્તનો. બુધ અસ્તનો એલર્જીની સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. બેન, રોજને માટે તુલસીના પાનનું સેવન કરજો. બની શકે ત્યાં સુધી તમારા જન્માક્ષર મુજબ શનિ ચંદ્રનો વિષયોગ છે, જે અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, એ વિષયોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય
કરાવી લેજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, વાહ પ્રભુ વાહ. હલો હેલો, બેન, મેં શરૂઆતમાં જ કીધું ટીવી નું વોલ્યુમ કેવું કરવાનું છે. હેલો. હા બેન, બોલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. હું ગોંડલ થી વાત કરું છું. મારા નણંદ વિશે મારે પૂછવું છે. તારીખ, સમય અને સ્થળ બોલો. તારીખ છે 3/12/97. 3/12/1997. સમય? સમય સવારે 10 વાગે. જન્મનું સ્થળ? ગોંડલ. શું પ્રશ્ન હતો? એને બે વર્ષથી જોવાનું હાલે છે, પણ છોકરાવાળાને ગમે નહીં કે જો આ લોકોને ન ગમે, એટલે એનો લગ્ન યોગ ક્યારે છે એમ. ચલો જન્માક્ષરની વાત કરીએ તો ધન લગ્નની કુંડલીની અંદર ચંદ્ર, મંગળ અને બુધ આ 3 ગ્રહો બિરાજમાન છે. મંગળ મહારાજ પહેલા સ્થાનમાં છે, એટલે મંગળ દોષ છે, જે ચોઈસ પ્રોબ્લેમ કરાવડાવે. મેં હમણાં જ વાત કરી હતી. લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ મંગળના હિસાબે થાય. શનિ મહારાજ ચોથા સ્થાનની અંદર છે, 10મી દ્રષ્ટિ એની પડી રહી છે ઓલરેડી કર્મસ્થાન ઉપર. 10મી દ્રષ્ટિ એની પડે છે ચંદ્ર ઉપર, એટલે કે ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે, જેના લીધે અમુક સમયાંતરે માઇન્ડ થોડો કન્ફ્યુઝ કરાવડાવી દે. શનિ ચંદ્રના વિષયોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. એમના મંગળવારના દિવસે ભાખરીને ગોળ ગાયને અર્પણ કરવા જોઈએ. ત્યારે રાહુની મહાદશામાં રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. આગામી મે મહિના પછી આનો લગ્ન માટેનો યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરવાથી અવશ્ય ફલીભૂત થાય ને સારો લાભ મળતો જણાશે. દ્રષ્ટિ દ્વારા તથા શનિ ચંદ્રના વિષયોગની પૂજા કોઈ પણ ભૂદેવને આપ કહેજો અવશ્ય કરે, જેથી સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કરવી છે નાના નાના વાસ્તુના ઉપાયોની. કારણ કે વાસ્તુના ઉપાયો તમારી મનોકામનાઓને અવશ્ય પૂર્ણ કરી શકે છે અને તમારા કાર્યોને સિદ્ધ કરી શકે છે. તમારા જીવનની અંદર જ્યારે સુખીઓ જોઈએ છે, તમારે સુખ જોઈએ છે, દરેક પ્રકારની ખુશીનો તમારે અનુભવ કરવો છે, તો તમારો ડ્રોઈંગ રૂમ હંમેશાને માટે પૂર્વ ઉત્તર પૂર્વની અંદર હોવો જોઈએ. તમારા ઘરનો ડ્રોઈંગ રૂમ તમે પૂર્વ ઉત્તર પૂર્વમાં બનાવશો તો એના દ્વારા તમારા જીવનમાં ખુશીઓ આવશે, તમારા જીવનમાં આનંદ આવશે, તમારા જીવનમાં સુખ મળશે અને તમારા જીવનની અંદર સફળતાઓ તમને પ્રાપ્ત થતી જણાશે.